अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। हम सबको वो बता दो ये जीवन क्या है। અને ત્યારે કબીરજીએ કીધું ये जीवन जस पानी का बूंद-बूंदा है। जीवन जस पानी का बूंद-बूंदा है। આ બેનો જ્યારે કપડાને વોશ કરતા હોય ને, પણ આ વોશિંગ મશીન વાળા બેનોને નહીં સમજાય જેને હાથેથી જેને વોશ કર્યા છે। એટલે આ બધા માવડિયું છે ને, એ બધાને ખબર પડશે। જ્યારે કપડાને જ્યારે વોશ કરતા હોય અને ત્યારે ઘણા બધા પરપોટા થાય ને, એટલે કબીરજીએ આ જીવનને પરપોટા સાથે સરખાવ્યું। એ જીવન જસ પાણી કા બૂંદ-બૂંદા હે, એટલે પરપોટા સમાનનું છે। ક્યારે ફૂટી જાય એનું કાંઈ નક્કી નથી મારા વાલા। ક્યારે ફૂટી જાય એનું કાંઈ નક્કી નથી। એટલા માટે જ આપણું સુભાષિત કહે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષણમ યૌવનમ। આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષણમ યૌવનમ। એક તૂટેલો ઘડો અને એમાંય છિદ્ર હોય અને એમાં તમે ધીમે ધીમે જળ પધરાવો એટલે ઈ કઈ પછી ટૈકું ન રે। ઈ તો એક ના એક સમય વહ્યા રાખવાનું, કારણ કે છિદ્ર છે ઈ ઘડામાં। અને એમાં કાયા પણ એવું જ છે, માટીનો ઘડો અને આમાં એક નાના એવા છિદ્રો છે। જેમ તમારી શ્વાસા જાય છે ને, અને એમ મારું તમારું એક 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 જીવન ઓછું થાય છે। અરે ક્યાંક જીવનના પલો કંઈક ઓછા થાય છે। હા, જીવન ટૂંકાવી રહ્યું છે। એટલે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષણમ યૌવનમ। જવાનું તો 7 દિવસમાં છે ને, અને ન્યા તો કોઈની રિશ્વત નથી હાલતી। નહીતરે આપણે રિશ્વત લઈને કામ ચલાવી લઈએ। એ પરમાત્મા કે અમે તમારા માટે થઈને આમ કરશું, આવી કથાઓ ઘણી બધી કરી લેશું, પણ એકવાર તું અમને જીવતા રાખ। પણ ત્યાં રિશ્વત નહીં ચાલે। આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ ન ચાલે। આ થોડુંક એવું લાગે ને તો કીર્તન ઉપર ફોકસ રાખો, એટલે થોડુંક આ કંઈક ઢીલું પડે। હા, કારણ કે મને તો અહીંયા કાંઈ તમે જોવો ને, આ બધા ન સંભળાતા। આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ ન ચાલે। જ્યારે એ બોલાવશે તને મોટા ઘરનું તેડું, જ્યારે આવશે તને મોટા ઘરનું તેડું, જ્યારે આવશે તને મોટા ઘરનું તેડું, જ્યારે આવશે। બિસ્તર તો તને નહીં લેવા દે, બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો તને નહીં કહેવા દે, સંદેશો તને નહીં કહેવા દે। તારા ઘરમાંથી ભાઈ તને તો, તારા ઘરમાંથી ભાઈ તને તો, તારા ઘરમાંથી ભાઈ તને તો, તારા ઘરમાંથી ભાઈ તને તો। એકલડો ઉપાડશે તને મોટા ઘરનું તેડું, જ્યારે આવશે તને મોટા ઘરનું તેડું, જ્યારે અહીંયા બિસ્તરે નહીં લેવા દે। અને કદાચ મારે તમારે કેવું હશે ને કે થોડો એવો સંદેશો આપી દઉં
અને તો ઈ પણ નહીં સાંભળવા દે. અને એટલા માટે કહું છું કે હે નાથ, હે આપ સૌ પ્રભુ, હવે તો સમજો અને થોડુંક એને ભગવાનની પ્રત્યે, ભગવાનની ઓર થોડાક એને વધીએ આગળ, ભગવાનની ભક્તિમાં વધીએ. સંદેશો ઈ પછી નહીં કહેવા દે. અને પછી એ બધું આમનામ રહે. અરે તારા ઘરમાંથી અરે કદાચ કેટલા લોકો રહેતા હશે, એમાંથી લઈ જવાના તો ખાલી તને. તારું મૃત્યુ આવે એટલે તને જ લઈ જાય. એટલે પરીક્ષિત મહારાજને અરે રાજન સુખદેવજી મહારાજ અરે અહીંયા બોધ આપે છે કે રાજન, અરે તમારી પાસે તો 7 દિવસ છે. પણ રાજા ખટવાંગ નામના રાજા હતા ને, એની પાસે 2 ઘડી હતી. 2 ઘડીની અંદર ભગવાનની ભગવત પ્રાપ્તિ કરી લીધી છે. અને ત્યારે અરે આ જીવનનો આ જામને પીવામાં થોડી જલ્દી કરાય, રાત ટૂંકીને વળી ગળતું જામ એના જેવું છે. અને ત્યારબાદ પરીક્ષિત મહારાજને આ બોધ આપે છે. અને આવો અરે કથાની અંદર આપણે મંગલ પ્રવેશ મેળવીએ. અને ત્યારે કીધું છે કે એકાંતની અંદર જઈ અને પ્રભુનું ભજન કરવું જોઈએ, એકાંતને આરાધવા જોઈએ. અરે એકાંતે બેસીને હરીને અરે આરાધે તો પ્રભુજી પધારે એને દ્વાર. અને પછી સંગ જતવાનો જે મૂળ કથા બતાવી છે કે સંગને જીતવાની વાત છે. સંગને જીતવો એટલે કોની? અરે તો કે સંગ જો એવા કોઈ સારા વ્યક્તિનો થાય તો મને તમને ભગવાનની સાથે ભેટો કરાવે. સંગ કોઈ એવા વ્યક્તિનો થાય, જો કંસ જેવા વ્યક્તિનો જો સંગ થાય તો એ મને તમને ભગવાનના વેરી જ બનાવે છે આખરે. એટલા માટે સંગ જીતવાની આ વાત બતાવવામાં આવી. ત્યારબાદ અષ્ટાંગ યોગનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. શુક્રાચાર્યજી મહારાજ, સુખદેવજી મહારાજ એ રાજા પરીક્ષિત ભગવાનના સ્થૂળ સ્વરૂપની ધારણાની આ વિધિ બતાવે છે. આ જે કાંઈ દેખાઈ રહ્યું છે બધું પરમાત્મા છે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પ્રાશ્ને પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફો તલાતલમ વે પુરુષસ્ય જંઘે. એ નાથ, એ રાજન સાંભળી લો, આ જે કાંઈ દેખાય છે એ બધું પરમાત્મા છે. અતળ, વિતળ, સુતળ, રસાતળ, મહાતળ, પાતાળ. નીચે 7 પાતાળ, ઉપર 7 લોક, ભૂલોક, ભૂલોક, સ્વલોક, મહાલોક, જનલોક, તપલોક, સત્યલોક. આવી રીતના 7 લોક ઉપર, 7 પાતાળ નીચે. આવી રીતના ભગવાને આ પૃથ્વીની સુંદર મજાની રચના કરી છે. જોજો, સુંદર મજાની રચના કરી છે. ક્યારેક ક્યારેક તો આપણને એવો વિચાર આવે કે ભગવાને જો તો ખરા એક એવા બીબા કેટલા બીબા બનાવ્યા હોય, અને ઈ માણાને આપણે એકવાર જોઈ લઈએ પછી આપણને એમ થાય કે ભાઈ આવો બીજો માણા નહીં જોવા મળે, અથવા હમશકલ બની શકે, પણ ઈ માણા તો હોય જ નહીં. અને ઘણાને અભિમાન હોય કે આ બધું આપણા થકી હાલે. અને ત્યારે મને કહેવા દો કે આપણે તો હજી હમણાં બિલ્ડિંગો મોટી બનાવતા થયા, પણ આ બધું પરમાત્માએ તો પેલા બનાવીને મને તમને આપી દીધું છે. ગિરનારમાં જતા રહ્યો, જુનાગઢમાં, અરે ગિરનારની અંદર કેટલી વન્ય સંપત્તિ કેટલી એવી છે. આજે ઔષધિના અરે એ બધા સંતો, એ બધા સાધુઓ જે એ બધાને શોધી રહ્યા છે, એના ઉપર રિસર્ચ કરી રહ્યા છે. અને બધા સંતોની પાસે એવી ઘણી બધી એવી દવાઓ હોય. અને ક્યારેક એવા સંતોની પાસે જ્યારે બેસવાનો જ્યારે મોકો મળે અને ત્યારે આપણે એ બધું બતાવતા, એ બધા ઔષધિ બધી બતાવતા હોય, અને ત્યારે આપણને એમ થાય કે આમ તો જો આ પરમાત્માની રચના એટલી અદ્ભુત છે તો એ પરમાત્મા કેટલો અદ્ભુત હશે. જો પરમાત્માની રચના એટલી બધી સુંદર છે તો પરમાત્મા કેટલો સુંદર હશે. जिनकी रचना उतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन हो. जिनकी रचना उतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना
પરમાત્માની રચના આટલી સુંદર. અહીંયા જોગી દાદાને જોવો ને તમને એમ થાય કે ભાઈ બીજે કથા હાલતી હોય ને કદાચ કોઈ અવાજથી એમ કહી શકે, કદાચ નક્કી પેલા દાદા હોય એવું લાગે છે. આપણે ત્યાં એ સકપરિયા પરિવારમાં કથા વાંચવા માટે આવ્યા હતા, ઈ દાદા લાગે છે. પણ ત્યાં આપણે કદાચ અવાજથી એવું લાગી શકે, પણ અંદર જાવ ને ત્યાં ઓળખાય તો જાય. આ કદાચ ન હોય તો ઓળખાય તો જાય કે આ ઈ તો નથી હો, તો આની પાસે બીબા કેટલા હશે. આ પેલા કુંભારને માટલું બનાવવું હોય તો એના માટે માટી લાવવી પડે, પાણી લાવવું પડે, અને ત્યારે માંડ માંડ કરીને માટલું બને. તો આ ઈશ્વરે પૃથ્વી રૂપી જ્યારે માટલું બનાવ્યું હશે તો આ ક્યાં માટી લેવા ગયા હશે, આ ક્યાં પાણી લેવા ગયા હશે. એટલા માટે કાગ બાપુ પણ નથી કહેતા એના બીબા કહો કેટલા હશે. ઈ રંગરેજ ક્યાં બેઠો હશે, ઈ કિનારી ઉપર ઈ કિનારી છાપવા વાળો કયો હશે, ઈ રંગ પૂરવા વાળો કયો હશે આ બીબામાં. જેના બીબા આટલા હારા છે તો અખિલ બ્રહ્માંડનો નાથ કેવો હશે. અને જ્યારે સ્થૂળ સ્વરૂપની આ બધી ધ્યાન બતાવવામાં આવી, અને આ બધું ભગવાન થકી જ થાય છે. કોઈ એમ કહેતું હોય ને કે આ બધું આપણા થકી થાય છે, તો માવડિયું તમે એક કામ કરજો, 2 બાઉલ લેજો. એક બાઉલમાં હાવ સામાન્ય જનરલ નોલેજ જેવું એક્ઝામ્પલ છે, હમણાં તમને સમજાય છે. આપણાથી એટલું નથી થતું, આ તો બીજું તો શું થાય. એટલે 2 બાઉલ લેજો. એક બાઉલમાં દાડમ લેજો, દાડમને સમારી, અને બીજા બાઉલની અંદર એનું બધું જે કાંઈ કચરું છે બધી એની છાલ ને બધું એમાં પધરાવજો બીજા બાઉલમાં. અને સ્વામીનાથ જ જો કહેતા હોય કે આ બધું આપણે થકી જ કરીએ છીએ, તો એની સામે 2 બાઉલ મૂકજો ને એમ કયો જેમ લઈને આવ્યા હતા ને એમ પાછું કરી દો. લ્યો હા હે. એટલા માટે ગઈકાલે બોલ્યો તો, વી કેન ઓનલી પ્લાન બટ ઓનલી કૃષ્ણ કેન ડિસાઇડ વોટ વિલ હેપન નેક્સ્ટ. અરે આગળનું યોજનાઓ હું ને તમે બનાવી લઈએ, પણ આગળ હું થવાનું, કેમ થવાનું, એ તો દ્વારિકાધીશ જાણે બાપ, પ્રભુ જાણે છે. ચોર જ્યારે ચોરી કરવા માટે જાય ને, એટલે ઈ પણ એના ઠાકોરજીને વંદન નહીં કરતો હોય. આ ચોર જ્યારે ચોરી કરવા માટે જાય એટલે ઈ પણ એમના ઠાકોરજીને વંદન કરે. અને આપણી ત્યાં પ્રસંગ હોય ને, હોનું દ્રવ્ય ઘણું બધું ઘરે પડ્યા હોય, તો આપણે એવો વિચાર કરીએ અને આપણે પ્રાર્થના કરીએ ભગવાનને, ભગવાન તું ધ્યાન રાખજે હો, એટલે હમણાં માથે વરો છે, તું ધ્યાન રાખજે. એટલે ચોર ચોરી કરી આપણી ત્યાંથી જતો રહે, મારું તમારું લૂંટાતું જાય. અને પછી પોલીસ કર્મચારી અધિકારી કોઈ આવી અને એને જ્યારે આ કેસ સોંપવામાં આવે કે અમારે અહીંયા ચોરી થઈ, તમે ચોરને શોધો, અને ત્યારે એ કદાચ 50-60 લોકોનો સ્ટાફ હોય, 50-60 સર હોય એમાં, એટલે એ પણ એના ઠાકોરને પ્રાર્થના કરતા હશે કે ઠાકોરજી કે આમાં મારા હાથેથી ચોર પકડાય ને તો મને બઢતી મળે. તો આ ભગવાનની રચના આટલી સુંદર છે. આ ડોક્ટરના ઘરેથી પત્ની હોય તો એ ભગવાનને રિક્વેસ્ટ નહીં કરતા હોય કે ભગવાન જોજો હમણાં મકાનનું બાનું દેવાનું છે અને એટલા જ ઘટે છે, એટલી કઈ કૃપા કર. ભગવાન નહીં, મને તમને તાવ લાવવાની જવાબદારી તો ભગવાનની કે નહીં? આ ભગવાનની લીલા. હા, તમને અભિમાન આવે એટલે તમારે અભિમાન કરવાનું ન હોય જરા કે, ભગવાન જ લઈ લે સામેથી. એટલા માટે તો આપણે કથાઓ આપણે ખૂબ સારી એવી સાંભળી. હા, એટલે ભગવાન સામેથી જ લઈ લે. એટલે તમારી અંદર જેટલી પાત્રતા, તમારી અંદર જેટલી યોગ્યતા આવે ને, એટલે ભગવાને ઓટોમેટિક આપી દે. અને તમારી અંદર જ્યારે પાત્રતા ખૂટતી જાય ને ધીમે ધીમે, એટલા માટે હું ગઈકાલે ન ભૂલતો હોય તો બોલતો હોઉં, હું બોલ્યો જ તો કે સુખદેવજી મહારાજને ભાગવત મળી વેદવ્યાસ દ્વારા, તો ઈ વેદવ્યાસજીને પોતાને જ્યારે સોંપવી હતી કથા, તો પોતાના પુત્ર ઉપર નજર ગઈ, સુખદેવજી મહારાજ ઉપર નજર ગઈ. તેમણે વિચાર કર્યો કે પુત્ર જોઈને નહીં પણ મારે કથા આપવી છે, પણ આની અંદર પાત્રતા જોઈને મારે કથા આપવી છે. હા, મારે પાત્રતા જોવી છે અને ત્યારબાદ હું કથા આપું. અને ત્યારે अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को।
ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।